શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। વ્રજરાજકુમાર દ્વારા આ ભાગવત સપ્તાહમાં દરેક ભક્તોને રોજ વિવિધ જ્ઞાન આપવામાં આવે છે। ત્યારે તૃતીય દિવસની કથાની મંગળ શરૂઆતમાં પૂજ્ય શ્રીના મુખે ગવાયેલ હરિધૂન સાથે કથા મંડપનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ભાવિકોએ ગરબા ગલાઈ કથાનો આનંદ પણ માણ્યો હતો। પૂજ્યશ્રીએ વન વૃક્ષના જો વાત કરીએ તો બે પક્ષીનું દ્રષ્ટાંત આપીને અંતર્યામી પરમાત્મા અને જીવાત્માનો સંબંધ સમજાવ્યો હતો। કથા 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી અને કથાનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો છે। કથા એ વિવાહોના માધ્યમથી પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી એ એમના કંઠે કથાનો રસપાન કરાઈ રહ્યા છે। લગભગ રોજ 10 થી 12 હજાર ભક્તો એ કથાનો આનંદ લઈ રહ્યા છે। કથા 7 દિવસ ચાલવાની છે। કથા 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી ચાલવાની છે। અહીંયા ભક્તોને અવરજવર માટે બસની વ્યવસ્થા રાખેલ છે, તેમજ અન્ય અહીંયા મંડપની અંદર પાણીની વ્યવસ્થા, ચા નાસ્તાની વ્યવસ્થા અને બીજી ટોયલેટ સહિતની દરેક વ્યવસ્થા કરવામાં આવી છે અને કથા સાંજે 7 વાગે સમાપન થાય છે। આ કથા તારીખ 30થી શરૂ થઈ છે। 5 તારીખે એની પૂર્ણાહુતિ થશે। 7 દિવસની ભાગવત સપ્તાહ છે। ભાગવત સપ્તાહની સાથે આ વખતે અમે એક જ્ઞાન યજ્ઞનું આપણે નામ આપેલું છે। એ જ્ઞાન યજ્ઞ સપ્તાહની સાથે સાથે શ્રી કૃષ્ણ ભગવાનના જે કંઈ ભાગવતના અંદર જે કંઈ બી સંસ્કરણો છે તેની સાથે સાથે યુવાઓને યુવાલક્ષી એમને એમના સમસ્યાનું સમાધાન, એમને ગાઈડન્સ મળી રહે, જેથી તેમના જીવનની અંદર તે અનુભવ કરી શકે સારો, એના માટેની આ કથાનું મુખ્ય આયોજન કરેલું છે। ટોટલ સંખ્યા આ સભાની અંદર કથા મંડપની અંદર 10થી 12 હજાર માણસોનું સિટિંગ છે। આજે 9થી 10 હજાર વ્યક્તિઓએ આ કથાનો લાભ લીધો હતો। આ કથાની અંદર સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। પાર્કિંગ થઈ, હોસ્પિટલ છે, અહીંયા સરસ મજાના રોજે રોજ અલગ અલગ મનોરથના દર્શન થાય છે। પૂજ્યશ્રીનો ચરણ સ્પર્શનો કક્ષ છે, કેમિકલ યુક્ત બાયો ટોયલેટ્સની અહીંયા સુવિધા છે। વિવિધ વિસ્તારોની અંદર આપણે બસોની વ્યવસ્થા કરી છે, જે વૈષ્ણવજનોને લાવવા લઈ જવા માટે। અને સ્થળ આપ જાણો છો એવી જગ્યાએ છે કે જ્યાં AMTS, BRTS, મેટ્રોની કનેક્ટિવિટી છે। ખૂબ સુંદર વાતાવરણની અંદર આ યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રી, જે વિશ્વભરની અંદર 15 દેશોની અંદર તેમનું સ્થાન ધરાવે છે। અને આ વિવાહ એકમાત્ર એવી સંસ્થા છે જે નાત જાત પાતનો ભેદભાવ રાખ્યા વગર માનવ કર્મના, માનવ કલ્યાણના કાર્યોની અંદર જોડાયેલી છે। જામનગરના મોટા થાવરિયા પાસે દીપડો દેખાયો હતો અને જેને લઈને વન વિભાગ